નમસ્કાર, હું જિગ્નેશ ધોળકિયા શ્રી વડોદ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી શાળામાં છે લાઈફ સ્કિલ અને બાળ મેળો. તો ચાલો આપણે બાળકો સાથે જઈ અને અંદર વચ્ચે જઈને હાલની પરિસ્થિતિ શું છે, બાળ મેળામાં શું કરી રહ્યા છે એ અત્યારે જોઈએ. ચાલો તો મિત્રો, લાઈફ સ્કિલ અને બાળ મેળો શું છે આપણે જોઈએ છીએ. બાળ મેળાની અંદર અહીંયા બાળકોએ આનંદ મેળો એટલે કે અહીંયા સ્ટોલ રાખેલા છે, ખાણીપીણીના સ્ટોલ. તો આપણે ફટાફટ જઈશું. અત્યારે બાળ મેળાની અંદર બાળકોએ બટેટા ભૂંગળા, પાણીપુરી, દાબેલી આવું બધું મસ્ત મસ્ત ટેસ્ટી ડીશો બનાવેલી છે. તો આપણે એ ડીશીસ છે એ જોઈશું અને બાળકોને પૂછીશું. તો ચાલો નિહાળીએ. મિત્રો, અહીંયા જુઓ, તમે જોઈ શકો છો, તમે કેમેરાથી બતાવો બધા કે અહીંયા તમામ પ્રકારના સ્ટોલ લાગેલા છે. સ્ટોલની અંદર તમે જો બાળકો જ જાતે પોતે મહેનત કરીને અહીંયા પોતાના જીવન કૌશલ્યનો વિકાસ કરે છે. તો આ જીવન કૌશલ્યનો વિકાસથી એની જિંદગીની અંદર એવું ક્યારેક એવું થાય કે ભાઈ આપણે શું કરી શકીએ. તો જ્યારે એની પાસે કોઈ ઓપ્શન ન હોય તો જાતે પોતે નાનકડો એવો ધંધો ખોલીને મોટા બિઝનેસમેન પણ આમાં થઈ શકે છે. તો અહીંયા બાળકોનું આપણે મેનેજમેન્ટ જોઈશું, બાળકોની શું શક્તિ છે એ આપણે જોઈશું. ચાલો, તો મારી સામે છે કૃષ્ણા દહીપુરી અને ઇન્ડિયન ભૂંગળા બટેટા, સોમનાથ સમોસા. તો આપણે અહીંયા કોઈને પૂછીશું, બટેટાવાળાને પૂછીશું કે ભાઈ આ બટેટા છે એ તમે કઈ રીતે બનાવેલા છે. ચાલો, બટેટા તમે હાથે બનાવ્યા છે? હા. કેટલા બનાવ્યા છે? 2 કિલો. 2 કિલો. અચ્છા, 2 કિલો બટેટા બનાવ્યા છે. અને આ તમારે કેટલા રૂપિયાની ડીશ છે? 10 રૂપિયાની. અચ્છા, 10 રૂપિયાની ડીશ છે બટેટા ભૂંગળાની. સરસ મજાની એ બનાવી છે. સાથે 5 રૂપિયાનો ગ્લાસ છાશ પણ છે. તો આગળ આપણે જોઈએ. અહીંયા બહુ વ્યસ્ત છે સમોસા દેવામાં, સોમનાથ સમોસા હાઉસની અંદર. તો જો તમે સમોસા છે મસ્ત બનાવેલા છે. તો અત્યારે તો બેન છે વ્યસ્ત છે એટલે આપણે એને કંઈ પૂછીશું નહીં. ગરાગી રસ મજાની ભેળ બનાવી છે. અહીંયા આપણે ભેળની અંદર જોઈએ તો ચટણી, ટમેટા, ડુંગળી, સેવ, આ બધું તીખી ચટણી પણ છે. તો આ આપણે બહેનોને જ પૂછીએ કે ભાઈ તમે આ ક્યારથી મહેનત કરો છો ને કઈ રીતે બનાવી છે? વેળ હાથે બનાવી, ચટણી, તીખી ચટણી હાથે બનાવી. પછી તમે શું બનાવ્યું? ભેળ બનાવી છે. અચ્છા, કેટલા રૂપિયાની ખરીદી કરી તમે? 80. ઓકે, 70 અને 80 રૂપિયા કાઢીને આ અહીંયા બહેનોએ ભેળ બનાવી છે. અને ભેળ મને ચાખવા દો છે, કેવી ભેળ છે તમારી? એક ચમચી આપો. બસ નહીં. મસ્ત બનાવી છે ચટણી સાથે. આમનામ પણ તીખી જ લાગે છે. સરસ મજાની ભેળ છે અને ટેસ્ટી છે. આપણે આગળ વધીએ કંઈક લિજ્જત ચાખવા માટે. વાહ, સરસ મજાનું. તો આ છે ભારતીય ભૂંગળા બટેટા. આપણે ક્રિષાબેનને પૂછીશું કે ભાઈ આ તમે ક્યારથી મહેનત કરી છે અને કેટલાની ડીશ છે અને શું છે આમાં લાગે છે? 10 રૂપિયાની ડીશ છે. 10 રૂપિયાની ડીશ છે. અચ્છા, આ ક્યારે બનાવ્યું તમે બધું? સાંજે બનાવી લીધું. વાહ, સરસ. અને ભૂંગળા ક્યારે થયેલા? સવારે. અને કેટલા રૂપિયાની ડીશ છે? 10 રૂપિયાની. અંદર શું શું નાખ્યું છે આની અંદર? બટેટા અને પછી મેં કહો શું છે? કોથમરી, બટેટા. પેલા બટેટા બાફીને પછી મસાલોની બધું નાખીને મીઠું, પછી માથે કોથમરી નાખીને હલાઈ નાખ્યું. સરસ. તો સરસ મજાનું. આ કેટલામાં ભણે છો તમે? તમે છઠ્ઠું ભણે છે. 6ઠા ધોરણમાં એને જાતે ભૂંગળા બટેટા બનાવતા શીખી ગયા છે. તો બહુ સારી વાત કહેવાય. અને પોતે વેપારી કરે છે. તમારી આ ભૂંગળા બટેટા વેચાય છે કે નહીં? હા. કેટલા વેચાણા? 200 રૂપિયા. હે? 200 રૂપિયા. ઓ માય ગોડ, 200 રૂપિયાના ભૂંગળા એને વેચી નાખ્યા છે. અને મૂળ કાઢ્યા હતા એને 70 રૂપિયા. એટલે બહુ સરસ બાબત કહેવાય. અહીંયા અમારે 8મા ધોરણના બાળકો માટે છે. કઈ ભેળ છે? ભેરુનાથ ભેળ સ્ટોર છે. અને સરસ મજાના 8મા ધોરણના ભાઈઓ ભેળ બનાવે છે.
તો આપણે પૂછીશું એને. ચાલો સાહિલભાઈ કયો જી કે આ ભેળ બનાવવામાં તમે શું શું મહેનત કરી? મહેનત કરી, જો અમે પૈસા બધા નાખીને અમે લીધું બધું, જેવી કે ટમેટા, ડુંગળી, મમરા એવું બધું લીધું અને અમારે અત્યારે ભેળ સારી હાલે છે. બરોબર. કેટલા રૂપિયાની એક ડીશ છે? 10 રૂપિયાની એક ડીશ છે. બરોબર. તો હવે તમારી પાસે કેટલોક સ્ટોક રહે? સ્ટોક ઘણો છે. હા હા બરોબર. તો બધાને પૂરું પડી જશે? બધાને પૂરું પડી જાય છે સાહેબ. બરોબર. કેટલા રૂપિયાની ડીશ રાખી છે? 10 રૂપિયાની ડીશ રાખી છે. ગ્રાહક અત્યારે આવતા રહેશે. ચાલુ જ છે એમને ઘરાકી? સરસ સરસ. તો અહીંયા આપણે જોઈ ભેળની ડીશ છે. આ સાથે સાથે આપે છે લીલી ચટણી આપે છે, તીખી ચટણી આપે છે, આંબલીનું પાણી આપે છે. અને અહીંયા પણ આ બહેનો છે એ ભેળ લેવા આવ્યા છે. તો સરસ મજાનું આ લાઈફ સ્કિલ છે અહીંયા આ પ્રાથમિક શાળામાં જોવા મળે છે કે બાળકો છે એ પોતાની મહેનતથી જે આ બધું મેનેજ કરવું છે ને એ એક વસ્તુ બહુ જરૂરી છે કે બાળકો છે એ ક્યાંકથી કંઈક વસ્તુ ઘટે છે, ભાઈ ડીશ ઘટે છે, ચમચી ઘટે છે, ગ્લાસ ઘટે છે. તો આ બધું અને આપણે આ કાર્યક્રમ કરવો છે તો એમાં શું શું જરૂરી છે, તો એના માટે કેટલી વસ્તુની જરૂર પડશે. તો આ બધી વસ્તુ એક મેનેજ કરવી ને એ આ ઉંમરની અંદર બહુ મહત્ત્વની છે. તો અહીંયા છે જય ખેટલા આપા બટેટા ભૂંગળા છે. તો આપણે જય ખેટલા આપા બટેટા ભૂંગળામાં આપણે વિરાટભાઈને પૂછીશું કે વિરાટભાઈ આમાં શું શું મહેનત કરી છે. વિરાટભાઈ શું મહેનત કરી તમે? અમે સવારમાં વહેલા જાગીને ભૂંગળા તળા, ફટેકા પાપા, ફટેકા વગાડા અને પછી અમે તૈયાર કર્યું. વેરી ગુડ. બટેટા પણ જો તમે સરસ મજાના અહીંયા એકદમ લિજ્જતદાર લાગે છે. બટેટાની અંદર શું શું નાખ્યું છે તમે? બટેટાની અંદર કોથમરી અને લીંબુનું રસ. બરોબર. આ બટેટા તમે બનાવ્યા કે ઘરે બનાવી દીધા? અમે બનાવ્યા. સરસ સરસ. અને ભૂંગળા? ભૂંગળા મેતડા. તો ડીશનો શું ભાવ તમે રાખેલો? 10 રૂપિયા. હે? 10 રૂપિયા. ખાલી 10 રૂપિયા હા. રાખેલા છે. સરસ સરસ. તો સસ્તી અને સારી ભેળ છે. તો તમને શું લાગે છે કે તમારો ધંધો હાલ છે? હા. કઈ રીતે? અમને એવું લાગે અમે બહુ તારું બનાવ્યું છે એટલે અમારો ધંધો હાલતે. પણ બટેટા ભૂંગળા તો બીજા ઘણા બધા છે, તો તમારું જ કેમ હાલશે? અમે તેની કરતાં તારું બનાવ્યું છે. શું સારું છે? અડધાએ નથી ટેવ નાખી, નથી ચટણી બનાવી. એવું છે. તો અહીંયા વિરાટભાઈનું કહેવું છે કે ભાઈ બધાય કરતાં મારા બટેટા ભૂંગળા છે એ વધારે ચાલશે. ભાઈ તને શું ભાઈ છે? કોણે બનાવી પાણીપુરી? અમે કેટલામાં ભણો છો? 6ઠું ધોરણ. વાહ સરસ. તો આ પૂરી થઈ ગઈ પાણીપુરી તમારે? વાહ ભાઈ વાહ. ધંધો કરી નવરા એમ ને? હા. સરસ. તને ભાઈ પાણીપુરી? હા. તો સરસ. આ દ્વાર મસ્ત 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 બની છે પાણીપુરી એવું કહે છે. આપણે નેક્સ્ટ સ્ટોલ પર જઈએ છીએ. મહાકાલ પાણીપુરી. મહાકાલ પાણીપુરી છે ધોરણ 8ના ભાઈઓ દ્વારા છે એ બનાવવામાં આવી છે. અને ઓલમોસ્ટ પાણીપુરી તો ઘણી બધી અહીંયા પૂરી છે અને મસાલો પણ છે. એટલે મને એવું નથી લાગતું કે હજી આનો સ્ટોક ખાલી થાય. તો આપણે ભવ્યભાઈને પૂછીએ કે ભાઈ તમે આ પાણીપુરી માટે શું સવારથી મહેનત કરી છે, શું બધું ભેગું કર્યું, કઈ રીતે થયું છે? પાણીપુરી બનાવવા માટે સવારે વહેલા ઉઠીને બધાય પોતપોતાનું કામ કરીને બધી સામાન ગઠ્ઠા કર્યો. સામાનમાં પાણીપુરી, મસાલા, જીરું મીઠું, પછી મીઠું જીરું, ડુંગળી તેવી વસ્તુઓ કાઢીને બધી વસ્તુ ભેગી કરીને અહીંયા ભોગ્યા. પછી ત્યાં બધું બનાવવાનું શરૂ કર્યું. બરોબર છે. તો આ બનાવવાની તમે શરૂઆત કરી. હવે કેટલા રૂપિયાની ડીશ રાખો તમે? 10 રૂપિયાની ડીશ રાખી. એક 6 પાણીપુરી આવે છે. 10 રૂપિયાની 6 પાણીપુરી આવે છે. તો પાણીપુરી વાળા તો ઘણા બધા છે. તમે કંઈ નવીન કર્યું છે? ના, અમે કાંઈ નવીન તો નથી કર્યું, પણ જેવી વસ્તુ થતી હોય એનાથી વધુ કરવાનો પ્રયાસ કર્યો છે. બરોબર. જેવું લોકો કરે છે એની કરતાં કંઈક સારું કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે મંત્રભાઈને પૂછી કે તમે શું ખાધું? મેં બિસ્કિટ. બીજું સેન્ડવિચ. સેન્ડવિચ કેવી લાગી? સેન્ડવિચ બહુ સારી. તો સેન્ડવિચ છે એ બહુ સરસ લાગી છે. અહીંયા નાના બાળકોને આપણે પ્રતિભાવ લઈએ તો અહીંયા એક ચાનો સ્ટોલ છે ભાઈ. ચા તો વગર કેમ ચાલે? આપણે કાઠિયાવાડી હોય અને એમાં પણ ચા ક્યાંય ન હોય તો બને જ નહીં ને.
તો અહીંયા ચાનો સ્ટોલ છે, ચાવાળા ભાઈ કેટલા સાથે, તો એની હરતી ફરતી દુકાન છે ભાઈ. એ કેટલો લઈને ચા વેચવા ગયા છે, ક્યાંક ફરતા હશે ગ્રાઉન્ડમાં. આપણે ફરીથી પછી એની મુલાકાત લઈશું. તો અહીંયા છે ચનાચોર ગરમ. શું નામ છે તમારા સ્ટોલનું? ખટા મીઠા. સંથી અમારે સંદીપભાઈ છે, ફાર્માસિસ્ટ છે, એ અમારા આ આનંદ મેળાની મુલાકાત લેવા આવ્યા છે. તો આપણે સંદીપભાઈને પૂછીએ કે ભાઈ તમને અમારો આ બાળકોનો આનંદ મેળો કેવો લાગ્યો? આ આનંદ મેળામાં તો હું પહેલી વાર આવું છું સ્કૂલમાં, કેમ કે મારી સ્કૂલમાં કોઈ દિવસ થતું નહોતું આવું, પણ જોઈને સારું લાગે છે. બાળકોમાં ઉત્સાહ સારો છે અને એની સ્કિલ ડેવલપ થાય એવું કંઈક એ લોકો કરી રહ્યા છે, પણ એના માટે સારી વાત છે અને ભવિષ્ય માટે પણ સારું જ છે આ બધું. ખૂબ સરસ. તો તમે અહીંયા અમારા બાળકોની કઈ આઈટમ તમે ચાખીને જવાના છો? આજે હું ભૂંગળા બટેટા ખાઈશ. સરસ. તો સંદીપભાઈએ જોયું કે અમારી શાળાનું અહીંયા છે મેનેજમેન્ટ છે બાળકોનું, બહુ સરસ એવું લાગે છે. અને સંદીપભાઈ છે ભૂંગળા બટેટા ખાસ એવું કીધું છે. આપણે અહીંયા ધ્રુવભાઈને પૂછીએ કે તમે શું કંઈક નવીન કર્યું છે? અમે ખટ્ટા મીઠા ચણા ચોળ બનાવ્યા છે. બરોબર. તો તમને આવો વિચાર કઈ રીતે આવ્યો કે આવું બનાવીએ? અમે કાંઈક અલગ કરીએ, આ બધાએ સરખું કર્યું, અમે કાંઈક અલગ કરીએ તો અમારે પૈસા આવે. અંદાજિત અત્યારે 300 રૂપિયા આવી ગયા છે. ઓકે. તો અંદાજિત 300 રૂપિયા જેવા એને અત્યારે આવી ગયા છે અને બહુ સારો ધંધો ગોઈતો છે. બધાએ કાંઈક ને કંઈક મેચ થતું એવું મળ્યું છે, પણ અહીંયા કોઈ યારે મેચ થતું નથી. અહીંયા એને ચણાચોર ગરમ રાખ્યા છે અને એ પણ જો નાની એવી ભૂંગળી વાળે છે અને એની અંદર ચણાચોર ગરમ છે. એ હા, સાઈઝ મેં કીધું હતું થોડીક સાઈઝ વધારો તમે, એટલે હવે સાઈઝ વધારી દીધી છે કોનની, એટલે સરસ મજાના અંદર ટેસ્ટી. હું તમારું અહીં ચાખવા જરૂર આવીશ. કેટલાની એક ડીશ છે? 10 રૂપિયાની એક ડીશ છે. સરસ. તો અહીંયા છે પાત્રા તથા સેન્ડવિચ. ધોરણ 8ની બહેનો દ્વારા છે ધર્મિષ્ઠા પાત્રા હાઉસ તથા આરતી સેન્ડવિચ. તો આ સેન્ડવિચની છે બહેનો અહીંયા પાછળ છે લાઈવ સેન્ડવિચ થઈ રહી છે, એ તમે જોઈ શકો. એટલે ગરમે ગરમ છે સેન્ડવિચ છે, એ બહેનો 8મા ધોરણની બહેનો છે અહીંયા પ્રોવાઈડ કરે છે. તો સરસ મજાની આ સેન્ડવિચ લાઈવ આપે છે. કેટલાની એક ડીશ બનાવો છો તમે? 10ની એક ડીશ. તમે આ ક્યારથી મહેનત કરો છો? હવાની. કેટલી બહેનો છો? 7. તો આવા નવા 7 બહેનો છે અહીંયા મહેનત કરે છે અને સરસ મજાના પાત્રા પણ બનાવ્યા છે. આ રસાવાળા પાત્રા છે. આ રસાવાળા પાત્રાની ડીશ શું છે? ડીશનો ભાવ કેટલાનો ભાવ? 10. તો 10 રૂપિયાની એક છે અને ગરમે ગરમ સેન્ડવિચ આપે છે અને બહુ સરસ મજાની ટેસ્ટી ડીશીસ અહીં જોવા મળે છે. હવે અહીંયા નવીન પ્રકારનું, અને અમારો વિદ્યાર્થી પણ નવીન પ્રકારનો એકદમ અલગ વિદ્યાર્થી છે. એની છે પૂરીનું નામ છે સાવરિયા ભૂકા પૂરી. અરે ભૂકા બોલાવી નાખે એવી પૂરી. શું છે ભૂકા પૂરી મેલા? હા, પછી ચણા છે, પછી ડુંગળી અને સેવ અને બટેટા અને પાણીપુરીનું પાણી અને મરચાં ડુંગળી. ઓકે. તો આ સરસ મજાની, તમે આનું નામ ભૂકા પૂરી કેમ રાખ્યું સ્મિતભાઈ? ભૂકા બોલી જાય એટલે. ભૂકા બોલી જાય, ખાવાવાળાના ભૂકા બોલી જાય એટલા માટે આને રાખ્યું છે ભૂકા પૂરી. પણ હકીકતમાં ભૂકો કરવાનો કે શું કરવાનું? એ પાણીપુરી લઈ પૂરી આપણે, પછી એનો ભૂકો કરીને એમાં ચૂંદો નાખી અને બટાટા નાખીને ભૂકો કરી નાખવાનો, પછી દેવો. સરસ. તો તમારું આ હાલે છે ધંધો? હાલે છે? કેવો હાલે છે? ઘણો એ છે. કેટલાકનો વકરો થયો? 300. 300 રૂપિયાનો વેપાર કરી લીધો છે આ સોટેણી આવે. અને ધોરણ છે 7મું. એમાં ચણા નાખે છે, ભૂકો નાખે છે, સેવ નાખે છે અને ઓલી પાણીપુરી તો હોય જ, માણસો પાણીપુરી ખાતા હોય છે, પણ આનો આઈડિયા અલગ કે ઓલી પાણીપુરી ખાતા જે પાણીપુરી દબાઈ ગઈ હોય એને ભૂકો થઈ ગયો હોય એ વેસ્ટમાંથી અહીંયા રજૂઆત કરી છે. તો બહુ સરસ એવી આઈટમ બનાવી છે. રાજખોડલ ભૂંગળા બટેટા છે. મને દેખાવમાં બહુ મસ્ત એકદમ ચટાકેદાર બટેટા લાગે છે અને આમ જોઈને ખાવાનું મન થઈ જાય એવું છે. આ બટેટા કોણે વઘાર્યા છે? મેં. વાહ, ખૂબ સરસ. અને કેટલા રૂપિયાની ડીશ છે તમારી? 10ની. 10 રૂપિયાની ડીશ રાખેલી છે અને સરસ મજાના રાજ ખોડલ ભૂંગળા બટેટા છે. એ ભૂંગળા બટેટા અહીંયા પ્રોવાઈડ કરે છે
અને કેટલા ભાઈઓ થઈને બનાવી છે તમે? કેટલા? 4 ભાઈઓ થઈને આ બનાવી છે અને સરસ મજાની. ભાઈ વેપાર થયો કે ન થયો? થયો ને, તો વાંધો નહીં. અને નવીન, જો અહીંયા પછી દાબેલી તો ક્યાંની, તો કે કચ્છની. હવે કચ્છની દાબેલી જો આપણા કાર્યક્રમમાં ન હોય તો બને જ નહીં. તો આ રહ્યા કચ્છના કારીગરો, કચ્છી દાબેલી છે અને સાથે ચટણી આપે છે. દાબેલી પણ કેવી સિંગવાળી દાબેલી, મસાલા સિંગવાળી દાબેલી. તો દાબેલી માટે આપણે ભાઈને પૂછીએ કે દાબેલી છે એ કઈ રીતે બનાવી છે. કઈ રીતે દાબેલી બનાવી? આમાં હંધુઈ નાખીને શું? સેવ, બટેકાનો સૂંદો અને ચટણી ને એવું. બરોબર. કોણે મદદ કરી તમને બનાવવામાં? મેં એકલે. તો ખૂબ સારી બાબત કહેવાય કે એકલા ભાઈ. શું નામ છે તમારું? કરણભાઈ. કરણભાઈ સરસ મજાની એકલા હાથે આ બનાવી છે. બાકીના મિત્રો છે એના સાથે મદદમાં રહે છે. અને ભાઈ તને અહીંયા આનંદ મેળો કેવો લાગ્યો? મજાનો લાગ્યો. તે શું ખાધું? મેં ચા પીધી અને દાબેલી ખાધી. વાહ, ચા પણ પીધી. કારીગર છે ને ઊંચો, જોયો બંધાણી. વાહ, સરસ. અને દાબેલી કેટલા રૂપિયાને? 10 રૂપિયા. તો કેટલાક રૂપિયા લઈ આવ્યો ઘરેથી? 50 રૂપિયા લઈ આવ્યો તો? ઓ માય ગોડ, આવડો આમ તો 50 રૂપિયા લઈને આવ્યો તો. હવે અહીંયા પાછી રજવાડી દાબેલી આવે છે. રજવાડી દાબેલી માટે હું પ્રિયાંશીબેનને પૂછું કે તમે ક્યારે બનાવી અને કઈ રીતે આ કર્યું? અમે પાવ જસદણથી મંગાવ્યા હતા અને પછી અહીંયા આવીને શેકાતા અમે ચૂંદો ને એવું ભરીને. કેટલા જણાએ થઈને બનાવેલું છે? 5 જણાએ થઈ. 5 બહેનો દ્વારા બનાવ્યું છે અને દાબેલી સરસ મજાની ટેસ્ટી. આ કેટલા રૂપિયાની ડીશ છે? 10ની. 10 રૂપિયાની એક ડીશ છે. અમારે મેક્સિમમ અહીંયા બધી મોટા ભાગની ડીશો છે એ 10 રૂપિયાની છે. અને આ 10 રૂપિયાથી તમામ બાળકો છે એ 10 રૂપિયાનો ખર્ચો કરી શકે. એટલા માટે આ દાબેલી અહીંયા જો સરસ મજાની દાબેલી તમને દેખાય છે. તાજી છે, પ્યોર છે અને શેકેલી છે. લાઈવ અહીંયા અંદર શેકે છે અને આ બધી બહેનો અહીંયા મદદ કરે છે. ગોપીબેનને પૂછે તમને આ કામ કરવાની કેવી મજા આવે છે? મજા આવે છે. કેવી? બહુ. દોડાદોડી થાય છે? હા. શું દોડાદોડી થઈ ગયો તો મને? ઓકે, તમને નડેલી સમસ્યા કયો અહીંયા આવતા આ કાર્યક્રમ કરવામાં? તમને શું પ્રોબ્લેમ થયા? શેકવાનું હતું, પણ શેકવા માટે વાતાવરણ ભેજવાળું હતું તો લાકડા નહોતા, તો ચૂલો થઈ શકે એમ નહોતો. તો એના માટે ચૂલો તો થાય એમ નહોતો, તો એના માટે તમે શું કર્યું? ગેસ લઈ આવ્યા. ક્યાંથી ગેસ લઈ આવ્યા? ઘરેથી. વાહ, જો આ ગેસનું મેનેજમેન્ટ કર્યું છે અને એને એના વાલીને ફોન કર્યો. વાલી આવ્યા છે અને એને નાના એવા બોટલની વ્યવસ્થા કરી દીધી, ચૂલાની વ્યવસ્થા કરી દીધી અને એની ઉપર એ અહીંયા શેકીને આપણે એને સેન્ડવિચ આ દાબેલી છે એ પ્રોવાઈડ કરી છે. એટલે બહુ ઉત્સાહી બહેનો છે, ખૂબ સરસ છે. હવે આગળ જોઈએ કોથળીની ભેળ. શું નામ છે તમારા ભેળનું? ત્યાં કૃષ્ણા ભેળ છે. મેં તો કોથળીમાં છે એટલે કોથળીની ભેળ છે. તો કોથળીની ભેળ છે એ આપણે બેનને પૂછીએ કે ભાઈ કેટલા રૂપિયાની ડીશ? 10ની. કોણે બનાવી છે? મેં હર્ષનાએ, રિદ્ધિ અને આનંદી. સરસ. વેચાય છે ભેળ? વેચાય છે એ કઈ ડીશ વેચાણી? કેટલી વેચાણી? કેટલી વેચાઈ ગઈ? હા, વાહ, સરસ. લ્યો, તો બહુ સરસ છે એવી ડીશ વેચાડી. અહીંયા પાણીપુરી છે. હું તમારી પાણીપુરી ખાવાનો છું. ખાવ ને? હે, તો મારે ચાખવી પડશે ને, કારણ કે તમે પાણીપુરી તમે બનાવો છો તો કેવી બનાવો. અને અહીંયા આટલું બધું ફરીને હવે તો મારા મોઢામાં પણ પાણી આવી ગયું છે. તો હું પાણીપુરી મને બનાવી દો. પાણીપુરી એક જ પૂરી હો, ડીશ નહીં. હા, પછી હું તમને કહીશ. પહેલાં હું પૂછી લઉં તમને થોડુંક કે કોણે બનાવી? તમે બધાય થઈને આ પાણીપુરી બનાવી છે. સરસ ભાવે છે. અહીં જો ગીરદીવ સૌથી વધારે પાણીપુરીમાં જ છે એટલે ખૂબ બધાને આનંદ આવે છે. હું તમારું પછી ખાઈશ. આગળ હું જોઈ લઉં. તો આગળ આપણે જોઈએ છીએ બાળકો પાસે જઈએ તો અહીંયા તન્વીબેન
તન્વીબેન છે અને મીરાબેન છે, એ લોકો અહીંયા કંઈક બનાવે છે. હું આગલા સ્ટોલમાં છે એ પાણીપુરી ખાવાનું ચૂકી ગયો છું, પણ તમારી હું ભેળપુરી છે, દહીંપુરી છે, હું ચોક્કસથી ચાખીશ. તો તમે શું શું દહીંપુરીમાં નાખેલું છે? દહીંપુરીમાં પૂરી, પછી બટેકાનું ગોળ, દહીં નાખ્યું છે? દહીં નાખ્યું, હા, દહીંપુરી છે, દહીં નાખવું પડે ને? પાણી, મસાલો, પછી કળી. બરોબર. કેટલા જણાએ તેને બનાવેલું છે? મેન મીરાય. વાહ, સરસ મજાનું. તો 2 બાળકો દ્વારા જ આ બનાવવામાં આવ્યું છે. તો દહીંપુરી મને એક દહીંપુરીનું પીસ બનાવીને આપો તો હું પણ જોઉં કે કેવી તમે દહીંપુરી બનાવી છે. તો આ સ્કિલ તમે જોવો છો કે બાળકો છે એ કેટલી બધી મહેનત કરે છે. અને તમે ચારે બાજુ જોઈ શકો છો અત્યારે કે આ મેળાની અંદર બાળકો છે એ કેટલા ઉત્સાહ, અમુક તો પૈસા ગણે છે. ક્રિષ્નાબેન ભારતી ભૂંગળામાં તો પૈસા બહુ વેપાર થયો લાગે છે. એટલે સરસ મજાના જો. અને આ જગ્યાએ આ મેનેજમેન્ટ શું છે, આ શાળામાંથી શીખવા શું મળે છે, આ કાર્યક્રમમાંથી શું શીખવા મળે છે? તો મેનેજમેન્ટ સૌથી બેસ્ટ વસ્તુ છે. અહીંયા પૈસાનું એ લોકો મેનેજ કરે છે, સાચવે છે. અહીંયા બાળકોને તો અમુક બાળકોને એવા પણ મેં જોયા કે એ પોતે જાહેરાત કરતા હોય કે ચાલો અમારી ભેળ ખાઈ લ્યો, ચાલો અમારી બટાટા ભૂંગળા ખાઈ લ્યો. તો આ બધી વસ્તુ છે એ અહીંયા જોવા મળે છે. આપણે અહીંયા બેનની એક પૂરી તૈયાર થઈ ગઈ છે, હું ચાખી લઉં છું. તો સરસ મજાની આ ભેળપૂરી છે. મને નથી લાગતું કે મારા મોઢામાં હશે. બહુ સરસ છે. તો ખૂબ સરસ. આપણે આગળ રમેશ સર છે અમારી શાળાના, અહીંયા બાળકો પાસે નાસ્તો કરે છે. તો રમેશ સરને આપણે અહીંયા ચાલુ બટેટા ભૂંગળા ખાતા આપણે પકડી લઈએ છીએ. તો આ રહ્યા રમેશ સર. રમેશ સરને પૂછીએ અમે કે ચાલુ બટેટા ભૂંગળા ખાતા આપણે ઝડપાયા છે, તો કેવા લાગ્યા એને બટેટા ભૂંગળા અને આ કાર્યક્રમ વિશે રમેશ સર છે એ થોડું કહેશે. સરસ મજાના બટેટા ભૂંગળા, રાજ ખોડલ ભૂંગળા, સરસ, ખૂબ ટેસ્ટી અને સારા બાળકોએ બનાવ્યા છે. ખૂબ ખાવાની મજા આવી, આનંદ છે અને બધા બાળકો પણ આનંદ માણી રહ્યા છે. થેન્ક યુ. ખૂબ સરસ રમેશભાઈ. તો આ આનંદ મેળા અને બાળ મેળા વિશે આપણા શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ બાવળિયા શું કહે છે એના મોઢે આપણે 2 શબ્દો સાંભળીએ. શ્રી ગિરીશભાઈ બાવળિયા. નમસ્કાર મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો અમારી શ્રી વડોદ પ્રાથમિક શાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આજરોજ અમારી શાળામાં મેં આનંદ મેળાનું આયોજન કરેલ છે, જે બાળ મેળા અંતર્ગતની જ આ પ્રવૃત્તિ છે. બાળકોએ પોતાની જ રીતે પોતાના જ હાથે અવનવી વાનગીઓ બનાવેલી છે, જેમાં પાણીપુરી, દાબેલી, સેન્ડવિચ, ચિપ્સ વગેરે ઘણી બધી વાનગીઓ પોતે જાતે જ બનાવેલી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલ છે. અને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય અમારો હેતુ એ જ હતો કે બાળકોને ધંધાકીય બિઝનેસ એને એક સૂઝ પડે. બીજું કે આપણે બાળકોને ભણવામાં પણ આવે છે કે નફો અને ખોટ. બાળકો પોતે જ જો આ બિઝનેસ કરે, પોતે કેટલું રોકાણ કર્યું છે, કેટલા એને પૈસા મળ્યા, કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, તેનું પણ બાળકોને આમાં જ્ઞાન મળે છે. તો આજે આ તમામ બાળકો ધોરણ 6 થી 8ના એ છે સ્ટોલ બનાવ્યા છે. તમામ બાળકોએ ખૂબ આનંદભેર ભાગ લીધો છે અને તમામ અમારા સ્ટાફ મિત્રો એટલે કે શિક્ષક મિત્રોએ ખૂબ જ બાળકોને પ્રોત્સાહિત કરીને આજે આ ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે. તો એક આચાર્ય વતી તમામ શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે કીધું એવી રીતે કે બાળકો પોતાની જિંદગીની અંદર કંઈક સ્કિલ ડેવલપ કરે, નફો અને ખોટ શું કહેવાય એની સમજ કેળવે અને મેનેજમેન્ટ શીખે, ધંધો કઈ રીતે કરાય. તો આ બધું એક સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે અમે આ કાર્યક્રમ યોજેલો હતો. તો આપણી શાળામાં રહેલા જ્ઞાન સહાયક મિત્ર સંજયભાઈ સાકરિયાને પૂછીશું કે તમે અહીંયા શેનો સ્વાદ લીધો અને શું તમને પસંદ આવ્યો?
નમસ્કાર. પહેલી વાત તો કે આ શાળામાં અને બધી જે આ બાળ મેળો અને આનંદ મેળાનું જે આયોજન કરવામાં આવે છે એ ખૂબ જ એક હકારાત્મક પાસું કહી શકાય. કારણ કે આમાંથી બાળક છે એ પોતાના ભવિષ્યમાં આગળ જઈ અને પોતાનો કંઈક બિઝનેસ સારો કરી શકે અને કઈ રીતે કમાણી કરી શકાય એ બધી બાબત આમાં શીખતા હોય છે. અહીંયા જે આનંદ મેળો કે બાળ મેળાનું આયોજન કરેલ છે એમાં બાળકોએ બધી જ વાનગી બનાવેલ છે. ખાસ કરીને જે નાસ્તા જેવું કહી શકાય એવું બધું બનાવેલું છે. અહીંયા જે સમોસાનો સ્વાદ મેં લીધો છે એકદમ ટેસ્ટી સમોસા હતા એમ કહી શકાય. જેવા બજારમાં સારા મળતા હોય એ બધાય એવા હતા. બીજું છે તો કે ભૂંગળા બટેટા છે, પાણીપુરી છે, પકોડા બનાવેલા છે, ભેળ બનાવેલી છે. આ બધું જ એકદમ ટેસ્ટી, જેમ કહેવાય ને કે ગુજરાતી છે તો સ્વાદિષ્ટ સ્વાદનો ભૂખ્યો હોય, એટલે બધામાં એવો મસ્ત સ્વાદ આવે એવું કહી શકાય. એટલે ખૂબ જ સરસ બધી વાનગી બાળકોએ બનાવેલી છે. ખૂબ જ મજા આવી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ સાકરિયાનો કે એણે અહીં આપણે જણાવ્યું કે બાળકોમાં શું શું સ્કિલ છે અને એને શું સારું લાગ્યું. આપને આ કાર્યક્રમમાં છે એ કેવો લાગ્યો એ અમને વિશેષ કોમેન્ટ કરીને જણાવજો. અને અમારી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર.